ખબર છે કે આપણા અમદાવાદનો ટ્રાફિક હવે ઘણો ઓછો થઈ જશે? તમને ખબર છે કે તેના પાછળનું શું રીઝન છે? આપણા અમદાવાદમાં શરૂ થશે અમદાવાદ મેટ્રો ફેઝ 3. ફેઝ 1 અને ફેઝ 2 પછી ફેઝ 3 માં આપણા અમદાવાદને 45 કિલોમીટરની નવી મેટ્રો લાઈન મળશે. આપણી મેટ્રો હવે કનેક્ટ થશે એરપોર્ટ સુધી, કોટેશ્વર રોડ થી લઈને ડાયરેક્ટ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી, જેને બનવાનો ખર્ચો હશે 1800 કરોડ રૂપિયા. પછી આવશે ગિફ્ટ સિટી થી લઈને આઈઆઈટી ગાંધીનગર કનેક્શન, કે જેમાં 7 કિલોમીટરના રૂટમાં 4 થી 6 નવા સ્ટેશન એડ થશે, જેને અંદાજે 1750 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અને ગિફ્ટ સિટીમાં એક એક્સ્ટ્રા સર્ક્યુલર લૂપ પણ બનાવવામાં આવશે, જેની લંબાઈ 6 થી 10 કિલોમીટરની રહેશે અને તેને પણ આશરે 2000 કરોડના ખર્ચે બનાવાશે. અને અમદાવાદની બ્લુ લાઇન પણ એક્સટેન્ડ થશે, એટલે કે થલતેજ ગામથી ગોધાવી સુધી 8 કિલોમીટરનો રૂટ બનાવવા પાછળ 2500 કરોડ લાગશે. હવે આ બધું બન્યા પછી એક અમદાવાદીને શું ફાયદો થશે? તો અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટી ડબલ થશે, ટ્રાફિક ઘટશે, ટ્રાવેલ ફાસ્ટ થશે અને આપણા સિટીનું ડેવલપમેન્ટ પણ નેક્સ્ટ લેવલ ઉપર જશે. સેવ એન્ડ શેર ધીસ વિડીયો વિથ ઓલ અમદાવાદીસ. લેટ એવરીવન નો how our city is growing.